નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં આ પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મોટો નિર્ણય, આના વિશે વિગતથી વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે એક પરિપત્ર જારી કર્યો છે, જે અનુસાર જાહેરાત ક્રમાંક 212 વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની તારીખ મુદ્દે અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ના હોય તે ઉમેદવારોને તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા જણાવ્યું છે, જેમાં લગ્નની સિઝન અને યુનિવર્સિટી પરીક્ષા હોવાના કારણે તેમજ મહિલા ઉમેદવાર પ્રસૂતિની તારીખના કિસ્સામાં મંડળ પરીક્ષા તારીખ અંગે નિર્ણય કરશે તેવી જાણકારી આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં એસબીઆઈ સુપ્રીમ કોર્ટને સમય મર્યાદા વધારવા વિનંતી કરી। આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક સનસનીખેજ ચુકાદો આપ્યો હતો કે ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય છે। સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 6 માર્ચ સુધીમાં તેની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો। સમય પૂરતો ન હોવાનું કારણ બતાવી એસબીઆઈએ સમય મર્યાદા 30મી જૂન સુધી વધારી આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। હવે જોવાનું રહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત આ અરજી પર કેવી પ્રતિક્રિયા આપે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇમરાન સામે મોટી કાર્યવાહીની તૈયારી, આના વિશે વિગતથી વાત કરીએ તો શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનતાની સાથે જ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી શરૂ થઈ ગઈ છે। બિલાવલ ભુટ્ટોએ માંગ કરી છે કે 9મી મેના રોજ ઇમરાનની ધરપકડ બાદ થયેલી હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવે, જેનું નેતૃત્વ ખુદ પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કરવું જોઈએ। આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ, જેથી કરીને ગુનેગારોને સજા મળી શકે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 2 યુનિટમાં વેચવામાં આવશે ટાટા મોટર્સ। આના વિશે વિગતથી વાત કરીએ તો ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ તેના બિઝનેસને 2 ભાગમાં વહેંચશે। કંપનીના બોર્ડે બિઝનેસ ઓપરેશન્સને 2 યુનિટમાં વિભાજિત કરવાની મંજૂરી આપી છે। આ અંતર્ગત આવનારા સમયમાં પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વેહિકલ બિઝનેસને અલગ કરવામાં આવશે। આવી સ્થિતિમાં 2 કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે। જે શેરધારકો હાલમાં ટાટા મોટર્સના શેર ધરાવે છે તેઓને નવી કંપનીમાં સમાન સંખ્યામાં શેર મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 1.86 કરોડ રૂપિયા। આના વિશે વિગતથી વાત કરીએ તો જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ યોજવામાં આવશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9મી જૂને ન્યૂયોર્કમાં લીગ મેચ રમવામાં આવશે। આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે। હવે કેટલીક રિસેલ વેબસાઇટ પર મેચની ટિકિટ 1.86 કરોડ રૂપિયા સુધીમાં વેચાઈ રહેશે। રિસેલ ટિકિટો એવી ટિકિટો છે જે કોઈ સત્તાવાર માધ્યમથી ખરીદી છે પછી તેને અન્ય પ્લેટફોર્મ પર વેચવામાં આવી રહેશે, જોકે અમેરિકામાં આવું ગેરકાયદેસર ગણાય છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને મોટો ફટકો આપ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે 15મી જૂન સુધીમાં આમ આદમી પાર્ટીને દિલ્હીમાં આવેલી પાર્ટી ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે। જોકે કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમયગાળો આપ્યો છે। આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી હતી। હાઈકોર્ટે પણ ભારે નારાજગી વ્યક્ત કરી ઓફિસ ખાલી કરવા જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારમાં માર્ચ મહિનાને લઈને મોટી આગાહી, આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે। આવનારા 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે। માર્ચ મહિનામાં ગરમીથી ગુજરાતીઓ શેકાશે, કારણ કે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ઉનાળો આકરો બની શકે છે। જોકે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે, જેથી ગુજરાતીઓને હવે પરસેવો વેરવાનો વારો આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફાસ્ટેગને લઈને પેટીએમે કર્યો ખુલાસો। આના વિશે વિગતથી વાત કરીએ તો પેટીએમ ફાસ્ટેગને લઈને ગ્રાહકો મૂંઝવણમાં છે। પેટીએમે તેના ગ્રાહકોને કહ્યું કે ફાસ્ટેગ 15મી માર્ચ પછી કામ કરશે, પરંતુ તેમાં રિચાર્જ અથવા પૈસા ઉમેરી શકશો નહીં। કંપનીએ કહ્યું કે તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તમારી રકમ ઉપાડી શકો છો। પેટીએમે કહ્યું કે એકાઉન્ટ બંધ કરવા માટે ગ્રાહકોએ કસ્ટમર કેર નંબર પર કોલ કરવો પડશે। આ પછી તમારી રકમ પરત કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મેનિફેસ્ટોમાં જર્મન મોડલ રજૂ કરી શકે છે કોંગ્રેસ। આના વિશે વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધી યાત્રા દરમિયાન રોજગાર અને પેપર લીક જેવા મુદ્દા ઉઠાવી રહ્યા છે। માહિતી અનુસાર કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જર્મન મોડલ રજૂ કરી શકે છે। આમાં બેવડા શિક્ષણ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેને ભારતીય વાતાવરણમાં રૂપાંતરિત કરીને રજૂ કરવામાં આવશે। આ અંતર્ગત વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવશે, તેમજ અભ્યાસ દરમિયાન એપ્રેન્ટિસશીપ પણ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે 1000 રૂપિયા। આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી હતી, જે મુજબ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયામાં આવશે। આમ આદમી પાર્ટી સરકારે આ માટે 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં યુનાઇટેડ આરબ અમીરાતના હિન્દુ મંદિરમાં સર્જાયો રેકોર્ડ. આના વિશે વિગતથી વાત કરીએ તો યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિરમાં રવિવારના રોજ 65,000થી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. ટ્રસ્ટીએ કહ્યું કે સવારે 40,000 અને સાંજે 25,000થી વધુ ભક્તો પૂજા માટે પહોંચ્યા હતા. મુલાકાતીઓ મંદિરમાં યોગ્ય વ્યવસ્થા બદલ BAPS સ્વયંસેવકો અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. જોકે BAPS મંદિર એ અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર છે. તેનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં UPIનો ઉપયોગ કરશું બંધ. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોએ કહ્યું કે જો UPI પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવશે તો યુઝર્સ તેનો ઉપયોગ કરવાનું બંધ કરશે. સર્વેમાં 73% લોકોએ કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં તેમના UPI પેમેન્ટ પર એકથી વધુ વખત ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવ્યો છે. RBI ઓગસ્ટ 2022માં એક ચર્ચાપત્ર બહાર પાડ્યો હતો જેમાં UPI પેમેન્ટ ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બ્રિટને પાકિસ્તાન સામે કરી આ કડક કાર્યવાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક તેના દેશમાં કટ્ટરવાદી વિચારધારાને લઈને અત્યંત ચિંતિત છે. જેના પછી તેમણે મોટું પગલું ભર્યું છે. ઋષિ સુનકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાના કટ્ટરપંથી ઇસ્લામિક ધર્મગુરુઓના બ્રિટન આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કટ્ટરપંથીને અહીં આવતા રોકવા માટે બ્રિટન વિઝા વોર્નિંગ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં જે લોકોનું નામ હશે તેને બ્રિટનમાં પ્રવેશ નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 3 વર્ષમાં મંદિરોમાં ધાડ અને લૂંટની 411 ઘટના. આના વિશે વિગતથી વાત કરીએ તો ગૃહ વિભાગે વિધાનસભામાં જણાવ્યું કે ગુજરાત રાજ્યના મંદિરોમાં વર્ષ 2020થી લઈને વર્ષ 2023 સુધીમાં મંદિરોમાં લૂંટ, ધાડ અને ચોરીની કુલ 411 ઘટનાઓ બની છે. જે બાદ મંદિરોમાં ચોરીની ઘટનામાં પોલીસે કુલ મળીને 430 ચોરો અને લૂંટારાઓને પકડી પાડ્યા છે. જ્યારે 40 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ગૃહ વિભાગે એ પણ ખુલાસો કર્યો છે કે છેલ્લા 3 વર્ષમાં મંદિરોમાંથી કુલ મળીને રૂપિયા 3,16,31,739 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં મેનેજમેન્ટ કોર્સની એક પણ સરકારી કોલેજ નથી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામની અને આર્કિટેક્ચર કોર્સ માટેની એક પણ સરકારી કોલેજ નથી. આ 2 કોર્સ ઉપરાંત ટેકનિકલ શિક્ષણમાં ફાર્મર ડી કોર્સની પણ એકે સરકારી કોલેજ નથી. આર્કિટેક્ચરમાં હાલ રાજ્યમાં વડોદરાની સરકારી MS યુનિવર્સિટીમાં અને પાટણની સરકારી યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરની કોલેજ ગ્રાન્ટેડ ધોરણે ચાલે છે. તેમજ 18 જેટલી ખાનગી કોલેજો છે, પરંતુ આર્કિટેક્ચરમાં એક પણ સરકારી કોલેજ નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વીજ મીટર. આના વિશે વિગતથી જાણીએ તો PGVSL દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ PGVSLના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે 10 કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર AI ટેકનોલોજી આધારિત છે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે. કે આ દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આ રાજ્યોમાં ગરમીનું એલર્ટ જારી. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગરમીને લઈને એલર્ટ જારી કર્યું છે. જેમાં પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણા સામેલ છે. આ રાજ્યોમાં હીટવેવના દિવસો વચ્ચે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માર્ચથી મે મહિના દરમિયાન આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમી પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શિવભક્તો માટે ખુશીના સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો મહાશિવરાત્રી પહેલા શિવભક્તો માટે સારા સમાચાર છે. હવે તમે ઘરે બેઠા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકો છો. આ માટે ભક્તોએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને 251 રૂપિયાનો ઈ-મની ઓર્ડર આપવો પડશે. ટપાલ વિભાગ અને કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેના કરાર હેઠળ સ્પીડ પોસ્ટ દ્વારા દેશભરના લોકો સુધી પ્રસાદ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિદ્યાર્થીની હોલ ટિકિટ નહીં રોકી શકાય. આના વિશે વિગતથી જાણીએ તો બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓને આપેલી ખાસ સૂચના મુજબ જે વિદ્યાર્થીઓ ફી ભરી ના હોય તેની હોલ ટિકિટ અટકાવી નહીં શકાય. તેને પરીક્ષામાં બેસવા રિસિપ્ટ આપવી પડશે. ખાનગી શાળાઓમાં ફી બાકી હશે તો પણ શાળાએ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આપવી પડશે. શહેરી વિસ્તારમાં હોલ ટિકિટ અટકાવવાના 6 જેટલા કિસ્સા બન્યા છે. 11મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય. આના વિશે વિગતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવામાં ખેડૂતની કપાતી જમીનની સહાયમાં વધારો કર્યો છે. ઓનલાઈન જંત્રીના દરોમાં 200% લેખે વળતર ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો નહીં થાય તો વાર્ષિક 10% લેખે વધારો એટલે કે ચક્રવૃદ્ધિ પણ ધ્યાને લેવામાં આવશે. વર્ષ 2024-25ની ગ્રાન્ટ 1 એપ્રિલથી રિલીઝ થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હિમવર્ષા અને માવઠું ખેડૂતોને ભારે નુકસાન. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ 7મી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને શેકશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળે સીસીસીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ કેટલાક ઉમેદવારો માટે સીસીસીની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે. જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ કામથી તે પરીક્ષા નહીં આપી શકે તો તે અલગ તારીખે પરીક્ષા આપી શકશે. જોકે આ માટે ઉમેદવારે 12મી માર્ચ પહેલા સોગંદનામું રજૂ કરીને જે તે પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બેંક કર્મચારીઓને જલ્દી મળી શકે છે સારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી બેંક કર્મચારીઓની 5 દિવસ કામ અને પગારમાં વધારાની માંગ આ વર્ષે પૂરી થઈ શકે છે. ઇકોનોમિક ટાઈમ્સ મુજબ નાણાં મંત્રાલયની મંજૂરી પછી તેને આ વર્ષે જૂન મહિનાથી લાગુ કરવામાં આવી શકે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝે નાણામંત્રી સીતારમણ પાસે 5 દિવસના કામકાજના સપ્તાહ માટે પરવાનગી માંગી છે અને સાથે જ ખાતરી આપી છે કે બેંક કર્મચારીઓના કામકાજના કલાકોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકાર ખેડૂતો માટે લાવી આ મોટી યોજના. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે. તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગર્ભપાતનો અધિકાર આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો ફ્રાન્સ. આના વિશે વિગતથી વાત કરીએ તો ફ્રાન્સની સંસદે મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો છે. આમ કરનારો ફ્રાન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન ગેબ્રિયેલે પ્રસ્તાવ પર વોટિંગ કરતા કહ્યું કે સાંસદો પર તે મહિલાઓનું નૈતિક ઋણ છે જેમને ગેરકાયદે ગર્ભપાત સહન કરવો પડ્યો હતો. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે મહિલાનું શરીર એ ફક્ત તેનું છે. જોકે વેટિકન સાથે સંકળાયેલી એક સંસ્થાએ કહ્યું કે સાર્વત્રિક માનવ અધિકારના યુગમાં જીવન લેવાનો કોઈને અધિકાર નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સેક્સટોર્શન અને બેંક ફ્રોડ રોકવા માટે સરકારનું મોટું પગલું. આના વિશે વિગતથી વાત કરીએ તો સેક્સટોર્શન અને બેંક ફ્રોડ રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માટે 2 સેવાઓ શરૂ કરી છે. ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ એટલે કે ડીઆઈપી અને સક્ષુ તેનું નામ છે. ડીઆઈપીની મદદથી સાયબર ગુનેગારોને ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજીનો દુરુપયોગ કરતા અટકાવવામાં આવશે, જ્યારે સંચાર સાથી પોર્ટલ પર સક્ષુ શરૂ કરવામાં આવશે. આ બંને સાયબર ક્રાઇમને રોકવામાં મદદ કરશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં છત્રીને રેનકોટ તૈયાર રાખજો, આગાહી હેરાન કરશે. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તે મુજબ ગુજરાતમાં 10 થી 12મી માર્ચે માવઠું પડી શકે છે. સાથે 18 થી 20મી માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે. 18 થી 20મી માર્ચના સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે. 21મી માર્ચ પછી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડોદરામાં પ્રીપેડ ગેસ મીટર લાગશે. આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે. આવતા મહિનાથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરવામાં આવશે. વડોદરામાં આશરે 2.5 લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે. જૂના મીટરો પણ પ્રીપેડમાં બદલી શકાશે. દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે, જેના પર ઓટો સેન્સર લગાવેલા હશે. ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે. જોકે સમય મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ આવશે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં 14 થી 15મી માર્ચે થઈ શકે છે લોકસભાની ચૂંટણીની જાહેરાત. આના વિશે વિગતથી વાત કરીએ તો 14 કે 15મી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, કારણ કે વડાપ્રધાન મોદી 13મી માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે. અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે. આચારસંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન થઈ શકશે નહીં.